જય બાબારી મિત્રો, બધા ભાઈઓનું સ્વાગત છે. કે બ્લોગ બનાવવાનું એક જ કારણ છે મારે કે આજે અમારે જવાનું છે શમશેરપુરા ત્યાં અમારા એ સાળીના ત્યાં બોલમણું છે. તો બધા મિત્રોને કહેવાનું છે કે આજે ત્યાં જવાનું છે કે અમારા સાસરીવાળા પણ આવે છે. તો અમે મર્સડીઝ અમારી જબર સાફ કરી નાખી છે. તમને બતાવો કે કેવી સાફ કરી છે. જુઓ, બોતો મારીને ચાકા જેવી ઉપાડી લાગે છે ને, જોરદાર. એટલે સાફ કરીને બધો કચરો કાઢી નાખ્યો છે. અમને થોડી જ વારમાં મર્સડીઝ લઈને અમે ઉપડી જઈશું. અને અંદર અમારા ધ્રુવભાઈ બેડા ફોન જોયો છે, એને હજી નવરાઈને તૈયાર કરવાના છે. અને આજ તો પોણી આવ્યું નથી કે પંચાયતનો જે જીવરાજપુરામાં બોર છે એનો કેબલ ચોરાઈ ગયો છે, બરાબર. એટલે હાલ મોંઘવારીના કારણે લોકો કેબલ જેવું નથી રાખતા. એટલે ચોરીનું બહુ વધી ગયું. લોકોને કહેવાનું કે ધ્યાન રાખો, કોઈને દાગીના પહેરવા નહીં. અત્યારે ઘરમાં પણ ના રાખો. ભાવ ઘણો હોય તો વેચી મારતું, જેમ કે ચોરીનું બહુ વધી ગયું છે. અને હવે અમારે જવું છે શમશેરપુરા, એટલે અમે હવે નાહી નાખો જબર. જુઓ, આ રહ્યું પોતો એનાથી જબર મર્સડીઝ સાફ કરી નાખી છે. હવે થોડાક અમે અહીંથી ચાલશું, એટલે ત્યાં જતાં અમે થોડોક વ્લોગ બનાવીશું તૈયાર થઈને. પછી ત્યાં શમશેરપુરા જઈને થોડોક મહેમાનને બતાવશો કે ભાઈ આટલા મહેમાન છે ને આટલા અમે છે ને આ ખાધું બધું કર્યું એવું બતાવશો, બરાબર. શમશેરપુરા જાય એટલે તમને ત્યાં પણ થોડોક વ્લોગનો વિડીયો બતાવીશું. જય બાબારી મિત્રો, હવે અમે શમશેરપુરાને તૈયાર કરી નાખી છે. વકીલ જેવો કાળો કોટ પહેરે પડો છે, કેવા લાગો છો કોમ્બનો કહેતો હો. ધ્રુવભાઈ આ બધું ઠેલીને બેલીને બધું ક્યાં તૈયાર કર્યું છે? ધ્રુવ ત્યાં જવું સમસમ પરે કે શમશેરપુરા? તો હવે અમે કોટ બોટ પહેરી ઘરે તાળા મારી જીતો છે. અને આ મકાઈ જો તાળું રહોડાને પણ માર્યું પૂરું છે. હવે ધોપો ખુલ્લો છે, એટલે ધોપો આના માટે ખુલ્લો છે કે અમે 4 બાર નીકળે વાખા. એટલે આ અમારા જો ફલવણી તૈયાર થઈ ગયા છે જબર. ફલવણી તૈયાર થઈ જાય, ફલવણી કે ઠેલીને પેલું ડીશ લેવું લઈ લો. દોડો તાર હવે આપણે બહાર નીકળીએ ધીમે ચંપલ પહેરવા જ પહેરી દો. આ ધ્રુવભાઈ ટાટા કરો કે અમે સરસ તમે આવજો. હવે એટલે કે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ કહો. થેન્ક યુ. બે જોડ મર્સડીઝમાં હવે ધપો વખી ગયો છે. તાળો બાળો વાસી રહો. અને બાબાની દયાથી અમે હવે ગોમ જશે. બાબાની કી લાજ રાખજે. ભગવાન માતાજી સુખ શાંતિ ત્યાં પકડી દે. ત્યાં જઈને થોડું વ્લોગ બનાવજો. જય બાબાજી. આ અમારા આઠુનું મકાન બનાવ્યું છે. એ આઠુનું મકાન છે. જો મિત્રો કેવું બનાવ્યું, સરસ બને છે ને. સામે બધા પરવાણા બેઠા છે. હું તમને આખા મકાનનું વ્લોગ બતાવું. આ સીડિંગ છે, બરાબર. સીડિંગ પર તગારવું પડ્યું છે. અને આ અમારા સાસુમાં બેઠો છે, અને અમારા ભાઈ બેઠો છે, અને અમારા જાણી સાળીનો દીકરો પણ છે. અને આ અમારા આટલું લોબા ટાઈડ થઈને એકલા પડ્યા ફોન જોયું છે. બેઠા કોઈને બોલાવ સલાવા કેવા પડ્યા છે. જો હજી મિત્રો કામ બાકી છે. ઘરમાં પણ તમને બતાવું કે કેવું ઘર બનાવ્યું છે. તમે દેખજો. ખાટલા ખાલી પડ્યા છે, પરોણા ઓછા આવ્યા છે. અમે એકલા હતા, પણ ત્યાં જમવાની મજા આવી. હવે તમને બતાવો, આ મારા શાળાની ઘેરથી છે. આ મારા ભાઈ છે. ના બીજા નંબરના રૂમ છે. જો પહેલા નંબરનો રૂમ, સોરી. જો આપણે એ વાહન લગાવી દીધા છે, કેમ કે હમણાં પૈસા ખૂટ્યા હતા. એટલે પ્લાસ્ટરનું ની ટાઈસોનું કામ બાકી છે. બીજું બધું કામ પતી ગયું છે. આ અમારા ઘેરથી ને બેઠા છે બધે જ. અમારે એક અમારે બૂન છે, બીજી અમારે 2 હાળીઓ છે. એક અમારે શાળાના ઘેરથી છે. અને હાડી એના ભાગ પાડે છે. પેલી કે આ હાડી મારે જોવો છે, પેલી કે આ હાડી મારે જોવો છે. હાડી એના ભાગ પાડેલા છે. જુઓ કેવા બેડા લગાવી દીધા છે આપણે માથે. સરસ ખૂબ સરસ કામ કર્યું છે. દેખો, આ અહીંયા ફ્રીજ પડ્યું છે. પછી ઘરમાં સામાન લગાવવાનો બાકી છે. એ અમારે દક્ષાબેન બેઠા છે. કેવા વિડીયો ભાલ્યો, એટલે આમ બાબલા જેવો થઈને બેસી ગયા છે. પેલા અમારે ફલોણીભાઈ બેઠા છે સામે દક્ષાબેનની બાજુમાં.
અને હવે અમે આવી ગયા બારે આવી જાય હવે કીધું રહોડામાં જ થોડા ઘણું ખાવાનું પડ્યું તો ખાઈ લે. રહોડામાં તો આડિયા ઉડતા હતા, ખાવાનું પહેલું પટી ગયું હતું. અમે આવ્યા હતા પાછળથી. જો કબાટ મૂકી જો ખૂણામાં, ગેસનો બાટલો પડ્યો છે. અને હવે તમે જો એટલે તમને પથ્થરની ટાઈલ્સવાળી સગડી બતાવું. જો મસ્ત સગડી છે, VIP સગડી છે. લોકોને કે આવી સગડી લાવો તમે, જોરદાર સગડી છે. જો રહોડાનું શૂટિંગ પતી ગયું છે. જય બા. हाय गाइस, कैसे हो सब लोग? आ हमारा साढ़ो थे, आ हमारे अरे हमारा हाड़े थे बराबर. आ हमारे वसेट हाड़े थे. आ સૌથી જણા લાડકો હાળે છે. અને આ અમારે બેન છે. અને આ અમારે ફલોણી છે. અને આ અમારે શું નામ છે, ભાવના બેન, અમારે મોટા હાળાના ક્યાંથી છે. કેમ છો બધા, મજામાં છો? બોલો ખરી. આ તો તમારા અવાજ આવે છે પાછો, બોલો. જતીલાલ બે શબ્દ તમે કહો કે આ ગુજરાતી કનુ કાકા વ્લોગની ચેનલ છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને બે હાથ જોડી બધું કરતો એમ. સારો સારો. આ અમારે સાસુમાં છે. આ અમારે આમ તો ફઈ થાય છે, પણ અમારે આટુને મમ્મી છે. અને આ અમારે શાળો છે ભરતલાલ, આ એમના કહેતે છે. અને આ અમારે બીજા નંબરના શાળા છે મહાદેવલાલ, એમના કહેતે છે. અને આ અમારે સૌથી જાણા કેશરલાલ શાળો છે, એમની દીકરી છે. અને આ અમારા લાડક વાયા આટું હોય ઊંઝાઈ, એને તાવ આવ્યો છે, ખાટલો આવેલો કરો છે એટલે સૌ ઊંઝાઈએ. આ અમારે આઢુને વસેટ આઢુથી અમને મકાન બનાવ્યું છે. એટલે પહેલો વિડીયો મકાનનો બનાવ્યો છે. એટલે મકાન કેવું બનાવ્યું છે તમે કોમેન્ટ પર કહેજો. કોઈ ભૂલ ભૂલ હોય તો કહેતા આવજો. તો હજી સુધારવાનું બાકી છે, પ્લાસ્ટર કરવાનું પણ બાકી છે. ટાઇલ્સ કેવી લગાવી છે એ તમારે કહેવાનું છે કે આવી ટાઇલ્સ લગાવજો, એટલે એ પ્રમાણે અમે ટાઇલ્સ લગાવશો. હળવે કમેન્ટ પાછો એકદમ નહીં કરા પાછો. જય બાબાજી. હેલો ગાઈસ, कैसे हो सब लोग? આ અમારા આઠું છે વસેટ આઠું, અમારાથી જાણા. હા, એમના ઢાબામાં તમે થોડા વ્લોગ બનાવવા આવ્યા છો. આ અમારા આઠુને મોટો છોકરો છે. આ અમારા હાલાનો છોકરો છે. આ અમારે આઠુનો છે ચાણો છોકરો, બરાબર આ રહ્યો. અને આ અમારે ઓમ હાળો થાય છે, અને ઓમ અમારે બનીનો છોકરો થાય છે. અને આ અમારા છોટા રાજા ધ્રુવ છે, બરાબર. તો તમે શમશીપુરા ગામમાં ઢાબાનું લોકેશન બતાવો કે અમે ઢાબામાં તો ચડીને વ્લોગ બનાવ્યો છે. આજુબાજુનો બધો ઘર ને બજાર જેવો અહીંયા પણ છે, દેખી લો ભાઈ. અહીંયા ચોમાસામાં પાણી બહુ ભરાય છે, એના કારણે ઢાબુ છે બહુ ઊંચું અને હાઈટમાં ઢાબુ બનાવ્યું છે. અને અમે અહીંયા કોટ બોટમ સૂટ બૂટ ઠઠાઈને વકીલાત કરવા આવ્યા હતા અહીંયા વ્હાઇટ શર્ટ પહેરીને. એટલે જતીલાલ તમારે કોઈ બે શબ્દો કહેવા તો કહી દઉં કે અમારા આઢુની ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દઉં. ગુજરાતી કનુ કાકાની ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ ને બધું કરી દો. અને કોઈ ગોટી સબસ્ક્રાઈબ કરતા નહીં પ્લીઝ. જોવો છો બધા મને ગમે છે, પણ બે હાથ જોડીને વિનંતી કરું કે સબસ્ક્રાઈબ કરો, એટલે હું ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરીને ચેનલ મોનેટાઈઝ કરું. અને બીજું આવા સારા વિડીયો બનાવશું, અને આવા કોમેડી વિડીયો બનાવશું. જો તમારા માટે તાપના ઉપર ચડ્યા લઈ ગયા હતા, રેલા ડેરા છે, કેવો તાપ પડે. તો આજુબાજુને ઘર બતાવો તો લેટર છે કેટલી હાઈટ લીધી છે. બતાવો હું આ મકાનની હાઈટ બતાવી દઉં. જો કેટલી હાઈટ છે, તો આમ તો મને તો બીક લાગે છે. જો આ મકાન બધું બજાર જેવો માહોલ છે, પૂરી મોરી. એટલે અમારા આટલો ખર્ચો ઘણો કર્યો પડ્યો છે. અને ભગવાન કરતા આપણે પણ આવો એક ટાઈમ ખર્ચો કરીશું, બરાબર ને? જય બાબાજી. પેલે મકા પેલા ભાઈ ઢેબા ઉપાડ્યો, માં થોડાક ટાટા કરો એટલે. જય બાબાજી.